જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારના વાગી જશે 5:30 અને હું ઉઠી ગઈ છું. પહેલાં તો દીવાબત્તી કરી, માળા કરી, મારા માતાજીના દીવાના દર્શન કરી લો તમે. અને મારી જહુ મેરડી સધી શિકોતર, મસણી મેરડી મસણીઓ વીર, મારી જોગણી તમને બધાને સુખી રાખે. અને નવા મિત્રો હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જૂના મિત્રોને કહેવાનું નહીં કે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને મારી જહુ મેરડી જે મારા વિડીયોને શેર કરે એને દરેકની મનોકામના પૂરી કરે. તો હવે હું જઈ રહી છું આજે શૂટિંગમાં. કામ ઘણા છે, રમેલ છે આપણે, પણ શું કરું, કમાવું તો પડે મારે. એટલે હું શૂટિંગમાં જઈ રહી છું. છેક જવાનું છે, હાલ તો આસેડા જવાનું છે, પછી ખબર નહીં આસેડાથી ચો જવાનું એ બધું આગળ મને ખબર નહીં. તમે આગળ વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે. એટલે દરેકને ગુડ મોર્નિંગ. 5:30 વાગી ગયા છે, જુઓ ગોળો ચાલુ છે એટલે તમને એવું લાગશે કે સવાર પડી ગઈ, પણ 5:30 વાગ્યા છે હજી તો. અને હવે હું નીકળું છું. તો મિત્રો, તમે પણ મારી જે મહેનત કરતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે મહેનત કરવી જરૂરી છે. કેમ કે મહેનત કરશું તો ફળ મળશે. કેમ કે ગમે તે બેહી રહીએ તો કોઈ માતાજી આપણાને રસ્તો બતાવે, પણ રસ્તા ઉપર આપણે હેડવું તો પડે ને. એટલે હું એવી રીતે રસ્તા ઉપર હેડું છું. જુઓ, હું આખો મારી સફર મારી કેવી, આખો દિવસ કેવો જાય છે હું તમને મારા મિત્રોને હું બતાવું છું કે હું આખો દિવસ કઈ રીતે કાઢું છું. બરાબર, કે હું જાઉં છું, કે શૂટિંગમાં જાઉં છું, કે હું ક્યાંય ફરવા જાઉં છું, કે હું કોઈ ખરીદી કરવા જાઉં છું, તો હું દરેકને વિડીયોમાં બતાવી દઉં છું કે હું આ રીતે ફરું છું. બરાબર, અને તમે જો એ તમારે જેમ ફરતા હોય કે વિડીયો બનાવતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. બરાબર, તો હું હવે જાઉં છું. અને હું કોની જોડે જાઉં છું, કોણ છે મારી અંગાત, બધું તમને વિડીયોમાં દેખવા મળી જશે. કેમ કે હું હવે શૂટિંગ તો મેં બંધ કર્યા છે, પણ ખાલી મારે શું કે મેકઅપ કરવાનું ચાલુ રાખ્યું છે. બાકી હું હવે રોલ કરવાના તો મેં બંધ કર્યા છે. આની મારી માતા આવી ત્યારના મેં રોલ કરવાના બંધ કર્યા. જે દિવસ રોલ કરીશ તો હું મારા ઘરના સાથે જ કરીશ, બાકી પારકા કોઈ માણસ સાથે હું રોલ નહીં કરું. એ મેં માતાજીને એવું કીધું કે હું મારા કોઈ ઘરનો કોઈ વ્યક્તિ હશે તો હું ઘરના સાથે હું મારો રોલ કરીશ, બાકી પારકા સાથે નહીં. અને મેકઅપ કરવા જઈશ, શૂટિંગ લાઇનમાં મેકઅપ કરવા જઈશ, દુનિયાના શેડે જઈશ પણ મેકઅપ કરવા જઈશ. અને બસ આટલું જ કહેવું અત્યારે સવારમાં. બીજું આગળ તમે આખો વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે કે હું ક્યાં ગઈ અને કોની સાથે શૂટિંગમાં ગઈ છું, કોણ એક્ટર છે એ બધું તમને ખબર પડી જશે. એક્ટરનું નામ તો મને હાલ ખબર છે કે લાડુડી 420 સોંગ આવ્યું હતું ને, લાડુડી 420 ઢીસકે રે, એની સાથે આ શૂટિંગ છે. એટલે તમે જોઈ શકો છો. અને બહુ જ જાણીતા કલાકાર છે કે જોગાજી ઠાકોર, એમનું પિક્ચર નરેશ કનોડિયા જોડે એમનું પિક્ચર આવ્યું, એમના સાથે જ શૂટિંગ છે. હું તમને બતાવીશ આગળ. બરાબર, તો મિત્રો આગળ તમે બન્યા રહેજો અને મારો વિડીયો જોઈએ કરજો. અને આખો વિડીયો જોજો અને આખો વિડીયો જોઈને મને કમેન્ટ કરજો કઈ જગ્યાએ ભૂલ આવી છે, કઈ જગ્યાએ તમે એ જગ્યા તમે જોઈ છે. બધું જોવાનું ને તમારે આખો વિડીયો જોજો. આખો વિડીયો જોશો ને તો જ તમને મજા આવશે. સારું, તો ચલો પછી હું તમને આગળ વિડીયો તમે જોજો. હો, આખો જોજો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો અમે આવી ગયા છીએ પાટણ શૂટિંગમાં આવી હતી અને હવે આવી ગયા છીએ જમવા માટે. આ પિંકી છે, એક્ટર છે. પછી આગળ હવે જમવાનું આવે પછી તમને બતાવું કે શું શું જમવાનું આવ્યું. આ જોગાજી છે, બહુ મોટા સિંગર છે. એમનું બહુ સોંગ આગળ કઈ સોંગ હતું જોગાજી એ નહીં, પેલું સોંગ લીલવાણીનો તુમડું સોંગ. મને ગીત આવડતું નહીં, પણ હવે 2 કડી પછી ગવરાવું જોગાજી જોડે. પછી આગળના બ્લોક. જય માતાજી મિત્રો. પાછળ તમે જોઈ શકો છો ડુંગર, અને અમે આવી ગયા છીએ આથિન્દ્રા. શૂટિંગનું લોકેશન છે. આગળનું લોકેશન બતાવીશ તમને. તો મિત્રો તમે જોઈ શકો છો હિરોઈન રેડી થઈ ગઈ છે. સાધ્વીનો રોલ છે. તમે જુઓ, મહાદેવજીના ભોળાનાથના ભજનનું સોંગ છે. તમે જુઓ આખી. જય માતાજી મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ પહાડના અંદર મસ્ત મંદિર છે. જુઓ, હા 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 હા, શું મંદિર છે મસ્ત. તમે જોઈ શકો છો મિત્રો, દેખો.
જો હા હવે અંદર એ ભોળાનાથનું મંદિર છે અને આ શૂટિંગ થાય છે. આ એક ભાઈ લાઇટ લઈને ઊભો છે અને એક ભાઈ શૂટિંગ કરે છે અને અંદર ભોળાનાથના મંદિરની અંદર શૂટિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ એક્ટર છે. એક્ટર ભોળાનાથની ભક્તિ કરે છે એટલે શૂટિંગમાં કરે છે. અને આ બધા દેખો પેલા કાકારે એ સમજાવે છે કે આ રીતે ગોળ ઘૂમવાનું અને હવે એક્ટર એવી રીતે ગોળ ગોળ ઘૂમશે. તમે જુઓ અને નૈનાબેનનું કોમ શું? નૈનાબેન તો બસ શૂટિંગ ને શૂટિંગ. તો તમે જોઈ શકો છો આથિંદ્રા છે ગામ. આથિંદ્રાનું લોકેશન છે. બહુ મસ્ત કાકા, બહુ મોટા ભગત છે પણ એ સમજાયું હવે એવી હિરોઈન એવું કરશે, ગોળ 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 ઘૂમશે, એક્શન કરશે. એ મીરાબાઈનો રોલ કર્યો છે, ભક્તિનો રોલ કર્યો છે, ભક્તિનું ભજન હતું. જુઓ તમે એ આ સિંગર ઊભા છે બરાબર. તમે જોઈ શકો છો કાકા બધું સમજાવે છે. કાકા એમ કહે છે કે આ રીતે બધું કરવાનું, એવું સમજાવે છે. અને હવે તમે જુઓ હવે એ એક્ટર હવે ચાલુ કરશે એની એક્ટિંગ. તમે જુઓ ને બહુ જ મોટા મોટા ડુંગર છે, બહુ મસ્ત લોકેશન છે આથિંદ્રા. એ જુઓ ફરીને એક્ટર ફરીને જોયું તમે? હા એવું જોતું રહેવાનું. તો હવે જુઓ એ આ પાછું એ બીજું લોકેશન બદલ્યું. હવે આ બીજી જગ્યાએ આવ્યા. જુઓ. હા જોઈ તમે બસ આવી રીતે જોતા રહો અને મોજ કરતા રહો અને લાઈક બાઈક કરજો પાછા. હો એકલું જો નહીં કરવાનું, બટન આલ્યું ને દબાવવાનું પાછું. ઓહો આપણે કોઈ મફતમાં નહીં જોવાનું શૂટિંગ. બટન દબાવવાનું, શેર કરવાનું અને કમેન્ટ તો જરૂર કરવાની કે ભાઈ જો આ બધા હેડે આવે શૂટિંગ કરી બીજે લોકેશન. અને જો આ ગમતું હોય ને તમને તો કમેન્ટ જરૂર કરવાની કે ભાઈ આવા વિડીયો બનાવો તો હું એવા વિડીયો બનાવીશ. જુઓ કેવડી મોટી માળા પહેરીએ, બહુ મસ્ત માળા લાગતી હતી હો. પણ હવે આ બહાર આવી ગયા છીએ, તળાવ હતું, તળાવના કિનારે આવી ગયા છીએ, શૂટિંગ ચાલુ છે. તમે જુઓ આ ડુંગરો છે બધા. એ ગાડી હેડી ધોળા કલરની છે ને, શેક નહીં. જો આ શૂટિંગ થાય શેક નહીં, આ પોણી શેક નહીં, આ છોકરો શેક નહીં, આ નૈનાબેન પોતે શેક નહીં. જો એ બધા શૂટિંગ કરે શેક નહીં. હવે જુઓ તમે જોઈ શકો. હા શું બાકી લોકેશન, ડુંગર પહાડ. જો શેકની ભક્તની પાછળ અમારા આવે છે પિંકી ઊંઝા. શેકની હવે અમે ચડીએ છીએ આથિંદ્રાનો ડુંગર. જો શેકની કેમેરામેન પાછળ છે. વિકીભાઈ સરસ શૂટિંગ કરે છે. એ મને એમ કહેતા હતા કે નૈનાબેનને સપોર્ટ કરજો એવું કહેતા હતા. શેકની ઉપર બધા ચડે શેકની. હવે અમે ઉપર ચડી રહ્યા છીએ બધા. તમે જુઓ લોકેશન છેક 6-7 માળનું છે બરાબર, ઉપર ચડવાનું. હવે પિંકી બેઠી માળા કરી રહી છે. પેલું ગીત છે ને મારી લાડુડી તો ઢીસ કે રે, આ એક્ટર હોય છે એમાં. મને સોંગ આવડતું નહીં. સોંગના આપણે શું બાથરૂમ સિંગર છીએ, આપણને બહુ આવડતા નહીં ગીતો બીતો. તો આ લોકેશન છે. જુઓ ગોર કેમેરો ઘૂમે છે. વાહ ભાઈ વાહ. તમે આ વિડીયો જોતા હોય તો જરૂરથી પ્લીઝ કમેન્ટ જરૂર કરજો. જો કોઈ આથિંદ્રા ગયું હોય તો કમેન્ટ કરજો. અને મારા કોઈ વિડીયોમાં ભૂલ થઈ હોય ને તો કમેન્ટ પહેલી કરજો. આપણને મજા આવે. ભૂલ થઈ હોય તો કમેન્ટ કરવાની, એટલે આપણને ભૂલ સુધારતા ખબર પડે. આ જુઓ ઉપરથી નીચે તમને બતાવ્યું. હવે આવી ગયા બધા નીચે. તો જુઓ એ હવે એક બગીચામાં ભોળાનાથની મૂર્તિ તમે જોઈ શકો છો. ભોળાનાથને કોણ ના ઓળખે? દરેક જન્મ્યા એ મરવાના છે બરાબર. તો અમારો વિડીયો જુએ, લાઈક કરજો, સપોર્ટ કરજો. જય માતાજી, જય જવમાં, જય મેરડીમાં. દરેકની મનોકામના